ધોરણ 10 ગણિતમાં આજે આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી મધ્યસ્થમાં ખોટી આવૃત્તિવાળો દાખલો જોઈશું। 230 અવલોકનોનો મધ્યસ્થ 46 છે, જેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે, તો A અને B શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વર્ગ અને આવૃત્તિ આપેલા છે અને એની અંદર બે ખોટી આવૃત્તિ છે, એક છે A અને બીજું છે B, જેને આપણે શોધવાની છે। મિત્રો, અહીંયા મધ્યસ્થ 46 છે, એટલે સૌપ્રથમ આપણે 3 ખાનાવાળું કોષ્ટક દોરીશું, જેના પ્રથમ ખાનામાં વર્ગ, બીજા ખાનામાં આવૃત્તિ અને ત્રીજા ખાનામાં આપણે સંચય આવૃત્તિ લખીશું। અહીંયા વર્ગ અને આવૃત્તિ આપણને આડા આપેલા છે, એટલા માટે સૌપ્રથમ આપણે કોષ્ટકમાં એને આ રીતે ઊભા લખી નાખીશું। ત્યારબાદ આ બધી આવૃત્તિનો આપણે સરવાળો કરીશું, એટલે 12, 30, 65, 25 અને 18નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 150। એમાં આપણે આ ખોટી આવૃત્તિ A અને B ને પણ આપણે એડ કરી દઈશું, ઉમેરી દઈશું, એટલે આપણને મળશે 150 વત્તા A વત્તા B। હવે આપણે ત્રીજા ખાનામાં સંચય આવૃત્તિ શોધીશું। સૌપ્રથમ પહેલા વર્ગની આવૃત્તિ 12 છે, એટલા માટે આપણે 12 લખી નાખીશું। ત્યારબાદ આ 12 અને 30નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 42, જેને આપણે બીજા વર્ગની સંચય આવૃત્તિમાં લખીશું। ત્યારબાદ 42 વત્તા A એટલે કે 42 વત્તા A થાય। ત્યારબાદ 42 વત્તા A અને 65નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 107 વત્તા A। ત્યારબાદ 107 વત્તા A અને વત્તા B, એના પછી 107 વત્તા A વત્તા B વત્તા 25નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 132 વત્તા A અને વત્તા B। હવે છેલ્લા વર્ગમાં 132 વત્તા 18 કરીશું તો આપણને મળશે 150 વત્તા A અને વત્તા B। કોષ્ટક ઉપરથી આપણે લખી શકીશું n બરાબર 150 વત્તા A અને વત્તા B। મિત્રો, અહીંયા કુલ આવૃત્તિ 230 છે, એટલે આપણે n ની જગ્યાએ 230 મૂકી દઈશું। હવે 150ની સાઈડ ચેન્જ થશે, એટલા માટે નિશાની બદલાશે, તો શું થશે? 230 માઇનસ 150। મિત્રો, આપણે આ બેની બાદબાકી કરીશું તો આપણને મળશે 80, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યસ્થ 46 છે અને 46 જે છે એ વર્ગ 40 થી 50માં સમાઈ જાય છે, એટલા માટે મધ્યસ્થ વર્ગ 40 થી 50 થશે। અહીંયા 40 જે છે એ 40 થી 50 વર્ગની અધસીમા છે, માટે આપણને L ની કિંમત મળશે 40। હવે આ 65 જે છે એ 40 થી 50 વર્ગની એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે, એટલા માટે 65 બરાબર F। હવે 40 થી 50 વર્ગના આગળનો વર્ગ એટલે કે 30 થી 40 છે, એની સંચય આવૃત્તિ 42 વત્તા A છે, જેને આપણે CF કહીશું। આ રીતે આપણને L ની કિંમત 40, F ની કિંમત 65, CF ની કિંમત 42 વત્તા A અને C વર્ગ લંબાઈ 10 આપણને મળશે। આ બધી કિંમતો આપણે મધ્યસ્થ શોધવાના સૂત્રમાં મૂકીશું। આ બધી કિંમતો સૂત્રમાં મૂક્યા પછી આપણે સાદુરૂપ આપીશું। સૌપ્રથમ 40ની સાઈડ ચેન્જ થશે, એટલા માટે 40 માઇનસ થઈ જશે। મિત્રો, અહીંયા અંશમાં 42 પ્લસ A છે, એની આગળ માઇનસ છે, એટલા માટે માઇનસ કૌંસની અંદર જશે, એટલા માટે માઇનસ 42 અને માઇનસ A થશે। હવે 46માંથી 40 જાય તો 6 મળશે। આ 65 છેદમાં છે, એટલા માટે આપણે એને અંશમાં લખીશું, અને 10 જે છે એ અંશમાં છે, એટલા માટે આપણે એને છેદમાં લખીશું, માટે આપણે લખીશું 6 ગુણ્યા 65 ના છેદમાં 10 બરાબર 115માંથી 42 જાય તો આપણને મળશે 73, માટે લખીશું આપણે 73 માઇનસ A। હવે આપણે 6 ગુણ્યા 65 ના છેદમાં 10નું સાદુરૂપ આપીશું। 6 ગુણ્યા 65 કરીશું તો આપણને 390 મળશે, છેદમાં 0 છે એટલા માટે કેન્સલ થશે, એટલે આપણને મળશે 39, માટે લખીશું આપણે 39 બરાબર 73 માઇનસ A। હવે આપણે એની કિંમત શોધવાની છે, એટલે માઇનસ એની આપણે સાઈડ ચેન્જ કરીશું તો પ્લસ A થશે, અને 39ની સાઈડ ચેન્જ કરીશું તો માઇનસ થશે, માટે આપણને મળશે A બરાબર 73 માઇનસ 39। 73માંથી 39 જાય તો આપણને મળશે 34। આ રીતે આપણને એની કિંમત 34 મળશે। આ એની કિંમત જે 34 જે છે એ આપણે સમીકરણ 1માં મૂકી દઈશું। સમીકરણ 1 છે A વત્તા B બરાબર 80, માટે 34 વત્તા B બરાબર 80। આપણે આનું સાદુરૂપ આપીશું, 34ની સાઈડ ચેન્જ થશે, એટલા માટે એ માઇનસ થઈ જશે, માટે આપણને મળશે B બરાબર 80 માઇનસ 34।
અને 80માંથી 34 જાય તો આપણને મળશે 46, માટે બી બરાબર 46. આ રીતે આપણને એ અને બીની કિંમત મળશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને પણ દબાવો, જેથી મારા વિડીયો તમને મળતા રહે.